જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને જય જય ગરવી ગુજરાત. એક જાહેરાત આવી છે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી. એટલે કે તમે ટેટ અને ટાટ આપેલી હોય એના માટેની આ જાહેરાત છે. બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગેની જાહેરાત ક્રમાંક 05/2024 અન્વયે તમે જોઈ શકો છો કે શિક્ષણ વિભાગના 11/1/2021ના ઠરાવ મુજબ ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓની મારફત મળેલ અંદાજિત ખાલી જગ્યાઓ ઉપર દ્વિસ્તરીય ટેટ 2023ના જે ગુણ આપવામાં આવેલ છે એના મેરિટના આધારે હાયર સેકન્ડરી 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. આ ઓનલાઈન અરજી કરવા માટેની સમય મર્યાદાની વિગત આપવામાં આવેલ છે કે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10/10/2024ના રોજથી લઈને 21/10/2024ના રાતના 12 વાગ્યા સુધી તમે https://www.gserc.in વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીઓ મોકલી શકો છો. બીજી વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે કન્ફર્મ થયેલી જે અરજી છે તેના અંદર તમારે ફરીથી ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને જો તમે નિયત સમય મર્યાદામાં ફી ભરેલ નહીં હોય તો તે ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ જોઈ શકો છો મિત્રો કે અંદાજિત ખાલી જગ્યાની જે વિગત છે તે ગુજરાતી માધ્યમ માટે 2416, અંગ્રેજી માધ્યમ માટે 63, હિન્દી માધ્યમ માટે 5 એમ કરીને કુલ 2484 જગ્યાઓ જે રહી એ જાહેર કરવામાં આવેલ છે. ત્યારબાદ જોઈ શકો છો મિત્રો કે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક દ્વારા બીજી એક ભરતી છે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની જે જાહેરાત છે 04/2024. આ જે જાહેરાત છે તેની અંદર તમે જોઈ શકો છો મિત્રો કે શિક્ષણ સહાયક પસંદગીની જે ટેટ દ્વિસ્તરીય લેવામાં આવી હતી હાયર સેકન્ડરી માટે 2023 તેના પરીક્ષામાં 60% કે તેથી વધુ ગુણ આના અંદર પણ મેળવેલા હોવા જોઈશે અને ત્યારે જ તમે નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરી શકશો. આના અંદર બીજું એ કહ્યું છે કે અરજી કરનાર ઉમેદવાર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતાં વધુ હોવું જોઈએ નહીં. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે. આ ભરતીના અંદર પણ તમે જોઈ શકો છો કે અરજી કરવા માટેની જે સમય મર્યાદાની વિગત છે બરાબર તે 10/10/2024થી 21 ઓક્ટોબર 2024ના રાતના 12 કલાક સુધી સેમ એઝ gserc.in વેબસાઇટ ઉપરથી તમે અરજી કન્ફર્મ કરી શકો છો. આમાં પણ ફીની સેમ કન્ડિશન રહેશે. અંદાજિત ખાલી જગ્યાઓ જોઈએ તો આના અંદર ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાલી જગ્યાઓ પાડવામાં આવેલ છે જેના અંદર તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમ માટે 1603 અને અંગ્રેજી માધ્યમ માટે 5 જગ્યાઓ ખાલી છે એમ કરીને 1608 જગ્યાઓ છે. આ માહિતી તમને અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી માટેની પસંદગીના નિયામક જગ્યાએથી ગાંધીનગરથી પ્રસારિત કરવામાં આવેલ છે. તો બસ આ જ માહિતી હતી મિત્રો. વહેલી તકે ટેટ ટાટના ઉમેદવારો જે હોય બરાબર તે લોકો જઈને આ ભરતીના ફોર્મ ફિલઅપ કરી દેજો જેથી કરીને કોઈના ફોર્મ બાકી ના રહી જાય. જય હિન્દ મિત્રો અને જય જય ગરવી ગુજરાત. तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर कुछ भी फेंक के मारो, ये माइक फेंक के मारो, ये कैमरा फेंक के मारो, मैंने उल्टा बोल दिया लेकिन मुझे फर्क नहीं पड़ता है, बस सब्सक्राइब करो, मुझे नहीं पता.